વાત કરીશું વલસાડની તો વલસાડના પલગામ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાથી મતદારો પરેશાન છે। ઉખડી ગયેલા રસ્તાઓ અને તૂટેલી ગટરોથી મુશ્કેલીઓનો સામનો તેઓ કરી રહ્યા છે। હવે મતદારો સારા ઉમેદવારો અને સાચા વિકાસની આશા રાખી રહ્યા છે। ग्राम पंचायतनी चूंटणी एटले गामने एक सारो सरपंच अने एक एवी टीम मळे जे लोकोनी समस्याओ हल करी शके, परंतु सत्तामां आव्या पछी विकासना कामोमां चालती वेठ आजे मतदारो माटे माथानो दुखावो बनी गई छे। वलसाड जिल्लाना उमरगाम तालुकानी दरियाई खाड़ी विस्तार साथे जोड़ायेली पलगाम ग्राम पंचायतमां टूंक समयमां चूंटणी योजावानी छे। 10 वोर्डनी अंदर आश्रे 4000 मतदारो धरावती आ ग्राम पंचायतमां तमाम मूलभूत सुविधाओ होवा छतां अहींना घणा फळियाओमां बनेला ब्लॉकना रસ્તાઓ અને ગટર વ્યવસ્થાની હલકી ગુણવત્તાથી સ્થાનિકો ભારે હેરાન છે। રસ્તાઓના પેવર બ્લોક્સ ઉખડી ગયા છે અને ગટરની નબળી કામગીરીને કારણે તેના ઢાંકણા પણ તૂટી ગયા છે। ફળિયાઓના રસ્તાઓ સાંકડા અને ઓબડખાબડ હોવાને કારણે ચોમાસામાં બાળકો અને વડીલો અકસ્માતનો ભોગ બને છે। આપણે થોડો ઘણો ફરક પડ્યો રહે તો સારું પડે એમ। આપણે જે રસ્તા કેટલા વર્ષમાં આવતા હોય તો હજુ લગન પાસ થયા નથી। જે સરકારી વ્યવસ્થામાં રસ્તા તો આમ 5 વર્ષમાં પાસ થઈ ગયા રહેવા જોઈએ, પણ હજુ અમારા ગામના હિસાબથી જોવા જઈએ તો 10 વર્ષ થઈ ગયા। રસ્તાઓ બનાવતાનું લઈને આપણી સ્કૂલની શાળાના છોકરાઓને બહુ ઘણી તકલીફ પડે, પર રસ્તામાં જવા માટે ચાલવા માટે બહુ ઘણી તકલીફ પડે એમ। કેટલા વાર તો બાઇકવાળા પણ અહીંયા કેટલા રસ્તાને લીધે પડતા રહી નીચે, તે રીતેની બધી સમસ્યા છે। અહીંના મધ્યમ વર્ગના લોકોનું કહેવું છે કે સરપંચ કોઈ પણ આવે પરંતુ ગ્રામ પંચાયતમાં રજૂઆત કર્યા બાદ તેના સકારાત્મક પરિણામો મળવા જ જોઈએ અને વિકાસના કામોની અંદર ભ્રષ્ટાચાર ન થવો જોઈએ। અમારા હિસાબે કે સારો રહેવા જોઈએ, કારણ કે અમે કોઈ બી સરપંચ જીતે અમારે એમાં કંઈ નથી, અમારે તો કામ જ થવા જોઈએ। બસ અમારે કાં સપોર્ટિંગ અમારા ગામના સરપંચ માટે જ છે, પણ અમારે કાં જો રસ્તામાં જે પ્રોબ્લેમ છે બહુ ઘણા સમયથી છે, અમને બહુ ફરિયાદ બી કરી અમે। પલગામ અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે અહીં વિકાસના કામોની કોઈ ખાસ તપાસ પણ નથી થતી, જેને કારણે ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે છે। ત્યારે મતદારોએ સારા ઉમેદવારો અને ગામનો સાચો વિકાસ કરે તેવી ટીમની આશા રાખી છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।